રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગ પુરસ્કાર વિજેતાઓને પ્રેરણાના કેન્દ્રો જ નહીં, પ્રેરણાના સ્રોત પણ ગણાવ્યા. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદીગઢમાં નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણની પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરી. કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં લઘુત્તમ ટેકાના ભાવમાં 3 વખત વધારો કર્યો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધોને વધારવા સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવી એ પ્રથમ શરત. અને થાઇલેન્ડમાં એશિયન ઈ સ્પોર્ટ્સ ગેમ્સની ઈ ફૂટબોલ સ્પર્ધામાં ભારતના પવન કંપેલીએ પ્રથમ